કારણ કે ખેડૂને આ એક સિઝન અને અત્યારે એક જ ટાઈમ હોય રળવાનું બાગાયતવાળાને. આવી રીતે દર વર્ષે થાય છે. ઠંડુ પડવાની હિસાબે એક તો કલમું આવેલી ઓછી, એ નુકસાન હજી અમે ભોગવી રહ્યા છીએ. આ બીજું નુકસાન આવી ગયું છે. અને 12 મહિને એકવાર આવતી હોય છે અને દર વર્ષે વાવાઝોડું અને વરસાદ આવતા હોય. અને આ વખતે કાલે અમારે ખૂબ જ વરસાદ અને પવન હતો. અતિશય પવનને લીધે કેરી બધી ખરી તો ખરી પણ એ ખરણમાંય નથી હાલે એમ, કારણ કે કેરી ફાટી ગઈ છે. કમોસમી માવઠાના મારથી ખેડૂતોને વ્યાપકપણે નુકસાન થયું છે. અમરેલી જિલ્લામાં 2 દિવસથી પડેલા અવિરત વરસાદને કારણે મોટા ભાગના ખેતી પાકોને નુકસાન થયું છે. સાથે સાથે બાગાયતી પાકો છે તેમને પણ નુકસાન થયું છે. આપણે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના સેંજળ ગામે છીએ. આપ જે રીતે જોઈ શકો છો, બાગાયતી પાકમાં જે કેરીનો પાક છે તે બહુ મહત્વનો પાક આવે છે અને વર્ષમાં એકવાર જ આ પાક આવતો હોય ત્યારે હાલમાં કેરીના જે વૃક્ષ પરથી કેરીઓ છે એ ખરી પડી છે. આપ રીતે જોઈ શકો છો કે જે રીતે અમરેલી જિલ્લાના મોટા ભાગના બાગાયતી પાક કરતા ખેડૂતો છે એ આર્થિક રીતે મૂંઝવણમાં મુકાય છે. હાલમાં અમરેલી જિલ્લાના મોટા ભાગના ખેડૂતો છે તેના ખેતી પાકને નુકસાન થયું છે. આપણી સાથે એની વિસ્તારના ખેડૂત છે. વડીલ, ખેતી પાકને નુકસાન કઈ રીતનું થયું? પવન આવ્યો, પવનથી બહુ નુકસાન છે ને મોટી મોટી કેરી ખરી ગઈ છે. જે લાગત તમે કેરી જોવો ને તો અવળી કેરી છે ને, આ કેરી એક હોય ને 4 કેરીનો વજન થાય એટલું નુકસાન છે ને 50% કેરી ખરી. બહુ નુકસાન છે ખેડૂતને. ગઈકાલે જે વરસાદ આવ્યો, વાવાઝોડું હતું, કઈ રીતનો વરસાદ હતો આખો? અરે પવન અને વરસાદ બેય સાથે હતું, બહુ નુકસાન હતું એમ. ને ઝાડવા અમુક ભાંગી હોતી ગયા છે, એવું નુકસાન છે. ખેડૂતને બહુ મોટો માર છે. ખેડૂતોને બહુ મોટો માર છે. અન્ય ખેડૂતો, વડીલ તમે શેની ખેતી કરો છો અને ગઈકાલે જે વરસાદ આવ્યો કેવો વરસાદ હતો અને કેવી ખેડૂતની મૂંઝવણ થઈ? વરસાદ એટલે તોકતે વાવાઝોડા જેવો પવન હતો અને વરસાદ સાથે પવન, અને બાગાયતમાં બહુ નુકસાન છે અને ચણા ઘઉં બધા પાકમાં નુકસાની છે. તમારે શેની ખેતી છે અને તમારે શેનું નુકસાન થયું? મારે બાગાયત છે અને ચણા પણ વાવેલા છે. શું કેટલા વાવેતર? ચણાનું વાવેતર છે મારે 25 વીઘાનું. એટલે ચણા ઊભા છે ને બધું પલાળીને પૂરું કરી. ચણા પલાળીને પૂરું કરે છે. વડીલ, તમારું નામ શું અને તમે આંબાની ખેતી કરો છો? એટલા આંબા છે અને ગઈકાલનો જે વરસાદ આવ્યો હતો કેવું સ્વરૂપ હતું વરસાદનું અને ખેડૂતોને માટે પાયમાલ કર્યો, કેવી વિગત કાકો ને? મારું નામ ગૌતમભાઈ ખુમાણ, ગામ સેંજળ. કાલે જે રાતે પવન આવ્યો એમાં જે કેરી નીચે પડી ને એ એવી રીતે પડી કે ખરણમાંય ન હાલે, એનો આથણામાંય ન હાલે. કેરી બધી ફાટી ગઈ. મારે 700 આંબા છે અને ઘણું વ્યાપક નુકસાન છે. કારણ કે ખેડૂને આ એક સિઝન અને અત્યારે એક જ ટાઈમ હોય રળવાનું બાગાયતવાળાને. આવી રીતે દર વર્ષે થાય છે એટલે ખેડૂતને ઝાઝું નુકસાન છે. અમરેલી જિલ્લામાં બાગાયતમાં કેરી પાક સાથે અન્ય પાકો પણ હોય છે. આવા બધા પાકને તમારા ગામમાં છે કેવું નુકસાન છે? સૈણામાં, ઘઉંમાં એવું ઘણું નુકસાન છે. ડુંગળીમાં થયું છે નુકસાન. ખેડૂતને બહુ સારી તકલીફ છે આ વખતે. ખેડૂતોને બહુ સારી તકલીફ છે. વડીલ, તમારું શું નામ અને જે આ સેંજળ ગામમાં કઈ રીતે નુકસાન છે? ઓલ ઓવર અમરેલી જિલ્લા ખામ વરસાદ પડ્યો છે, પવન સાથે વરસાદ હતો, આમાં ખેડૂતો માટે પાયમાલ કરતો વરસાદ હતો. મારું નામ શિવરાજભાઈ અનકભાઈ કુમાણ. આ જ્યારે દિવાળી ઉપર માવઠું થયું હતું ને એને હિસાબે આ ઠંડુ પડવાની હિસાબે એક તો કલમું આવેલી ઓછી, એ નુકસાન હજી અમે ભોગવી રહ્યા છીએ. આ બીજું નુકસાન આવી ગયું છે. અને કાલ પવન હતો 80 થી 85 કિમીની અંતરે પવન આવેલો અને ખૂબ નુકસાન બધાય પાકોની અંદર પૂરા માપે નુકસાન સેંજળ ગામમાં થયેલું છે. આમ તો ગણો તો સાવરકુંડલા તાલુકામાં. સાવરકુંડલા સાથે અન્ય જે ખેતીના પાકો છે, ક્યાં ક્યાં પાકો છે જે ખેડૂતો માટે આ વરસાદ તો વિનાશકારી સાબિત થયો? એમાં ડુંગળી, પછી આપણે ચણા, ઘઉં, તમામ પાકોની અંદર નુકસાની છે. તમામ પાકોની અંદર નુકસાન છે. વડીલ, તમારું શું નામ છે ને? હાલમાં આ જે કેરીની એક જ સિઝન હોય અને આમાં જ નુકસાન થયું છે, શું કહેશું? મારું નામ કોમણ શેલરભાઈ રાણીભાઈ, ગામ સેંજળ. કેરીની સિઝન દર 12 મહિને એકવાર આવતી હોય છે અને દર વર્ષે વાવાઝોડું અને વરસાદ આવતા હોય. ને આ વખતે કાલે અમારે ખૂબ જ વરસાદ અને પવન હતો. અતિશય પવનને લીધે કેરી બધી ખરી તો ખરી પણ એ ખરણમાંય નથી હાલે એમ, કારણ કે કેરી ફાટી ગઈ છે. ફાટેલી કેરી ક્યાંય હાલે નહીં અને 80% ખરી ગઈ. ને આ વર્ષે દર વખતની જેમ આ વખતે આવરણ પણ ખૂબ ઓછું છે, 20% જ આવરણ છે માત્ર. અમુક બગીચામાં છે, બાકી તો બધા બગીચા હાવ એકદમ ખાલી છે. અને બાકીના ગામમાં ઘઉં છે, ચણા છે, જીરું છે, તમામ પાકમાં મોટા પાયે, ડુંગળીમાં બધે ખૂબ જ નુકસાન છે.
સરકાર પાસે શું અપેક્ષા તમારી? સરકારે એવી સ્પેશિયલ કંઈક પોલિસી બનાવે જેનાથી ખેડૂતને કંઈ ફાયદો થાય એવી પોલિસી બનતી હોય તો વધારે સારું રહે. તો નુકસાન. તો નુકસાનીમાંથી કંઈક ખેડૂતો ઓલા થાય એમ. અગાઉ તાકતોકતે વાવાઝોડામાં તમે ખેડૂતોને પરેશાન થઈને આંબાના પાકો બહુ નષ્ટ હતા. આ વખતે ને ગઈકાલનો જે વરસાદ હતો પવનની ગતિ વધારે હતી, તમે શું અનુભવ્યું? આ વખતે તો વખતે જ એવો જ પવન હતો, થોડી વાર હતો, વાવાઝોડામાં વધારે હતો. આ વખતે થોડી વાર રહ્યો પણ ખૂબ જ અતિશય નુકસાન થયું છે. પવનની હિસાબે ઘણા આંબાની ડાળું ભાંગી ગઈ છે, કેરી તો 80% કરી ગઈ છે. એટલે મોટા પાયે તમામ પાકમાં મોટા પાયે નુકસાન છે. સરકાર પાસે શું અપેક્ષા? સરકાર એની પોલિસી બનાવી અને કાંઈ સહાય કરે તો ખેડૂતોને કંઈક આર્થિક ફાયદો થાય. બાકી તો ખેડૂતોને મૂળ કિંમતના પૈસા થતા નથી. ખેડૂતોને મૂળ કિંમતના પણ પૈસા થતા. વડીલ, તમારે કેટલા વીઘાનો આંબાનો આ બગીચો છે અને કેટલું નુકસાન ગયું છે? સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો છો? મારે 45 વીઘાનો બગીચો છે. સરકાર આમાં સહાય કરે તો સારું. બાકી તો આમાં ખેડૂત ઊભા થઈ શકે એવું નથી આ વખત, કારણ કે વાર્ષિક એક જ પાક હોય. એમાં તમને કોઈ આવી રીતે દર વર્ષે કાંઈકનું કાંઈક હોય જ. આ વખતે તો પવન આવ્યો એટલે તો કંઈક કહેવાનું જ નથી. અત્યારે વર્ણન જ ન કરી શકીએ એનું એટલું નુકસાન છે. કારણ કે વર્ષમાં એક વખત જ આ વસ્તુ આવવાની છે. બાગાયતી પાક માટે સરકાર દ્વારા કંઈક યોગ્ય રીતે નવું કંઈક વિચારી અને એને યોગ્ય વાર્ષિક સહાય મળે એવું વિચારો છો તમે? હા, એવું કરે તો ખેડૂત ઊભા થઈ શકે. બાકી ખેડૂત ઊભા થઈ શકે એવું નથી. કારણ કે વર્ષમાં જે કંઈ અત્યારે મહેનત કરી આખું વર્ષ દવા કે ઓર્ગેનિક આ તે મતલબ જે કંઈ ખર્ચા કર્યા હોય એ ખર્ચા ઊભા થાય એવું નથી. જો સરકાર કંઈક સહાય કરે તો સારું રહે. ખેડૂતો માટે માવઠાનો માર છે તે અતિ વિકરાળ હતો ને હાલમાં ગઈકાલે જે 2 દિવસથી જે અવિરતપણે અમરેલી જિલ્લામાં વરસાદ પડ્યો, પરમ દિવસે બગસરા અને વડિયામાં વરસાદ પડ્યો હતો ને પરંતુ ગઈકાલે તો વરસાદ અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં પડ્યો હતો ને ખેતી પાકને તો વ્યાપકપણે નુકસાન થયું છે, પરંતુ સાથે કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થવાને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યો છે કે એને યોગ્ય સહાય આપવામાં આવે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.